આજે ગેસનો બાટલો મળી ગયો. હાલો એ ભાઈગા એ સરપંચ ઉભા રહ્યો. ક્યાં જાવ છો બાટલો લઈને? સરપંચ ક્યાં જાવ છો ક્યાંય નહીં બાટલો મેડમ, લઈને? અહીંયા જ છું, અહીંયા જ ઊભો છું. પણ આ બાટલો લઈને? એ તો આ સેવામાં દેવાનો તો આગળ. પણ આ મકાન તો તમારું છે ને? તમે હા, અહીંયા આ જ મકાન. નથી રહેતા? હા એ અહીંયા ચેક કરાવવા માટે હું જાઉં છું. બાટલો ચેક તો કરાવવો પડે ને મેડમ. પણ બાટલો લઈને? હા એ બાટલો લઈને જ ને, બાટલો ચેક કરાવવાનો હોય, ત્યાં દેવાનું હોય. પણ એક પ્રશ્ન પૂછું હું તમને? હું બોલો. આ ગેસનો બાટલો મળતો નથી, બિચારી બાયુ શું કરે? નમસ્તે જનતા. એ કઈ પ્રશ્ન છે જ નહીં, આ નોર્મલ પ્રશ્ન છે. એ આ સરકારે એને બધું સમજી વિચારીને બધો કાયદો કર્યો છે સ્ત્રી માટે. એ આ બધી છોકરીઓ એને સ્ત્રીઓ આ ગેસના બાટલામાં રાંધી થાકી જાય છે, એટલે એને સ્ત્રીઓનો વિકાસ થતો નથી, એટલે એને સરકાર એટલે ગેસના બાટલા બંધ કર્યા. પણ આ ગેસના બાટલાની કાળી બજારી થાય છે. કોણે કીધું કોણે કાળી બજારી થઈ છે? ઘડીક વાર તમે એમ કીધું ગેસના બાટલા મળતા હતી, ઘડીક વાર તમે એમ કે ગેસના બાટલાની કાળી બજારી થાય છે. આવી ખોટી અફવા ફેલાવવામાં એવું કાંઈ નથી થતું. આ સરકારના ખોટી અફવા ફેલાવવામાં અને સપોર્ટ કરો, ભાઈને વોટ દેતા રહેજો. પણ આ ગેસનો બાટલો 500 5000 માં જોતો હોય. 5000? એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે 500 હું 5000 આપો ને તો આ બાટલો ન મળે, એમ કહું છું તમને. તમે ઊંધું વિચારો છો. સારું હાલો, મારે મોડું થઈ છે. જનતા વોટ દેતા રહેજો ભાઈને. સારું હાલો. તો તમે ક્યાં જાવ છો અત્યારે આ સેવામાં બાટલો દેવાનો હોય ને. ઘરે લઈ જાવ છો? અને ના ઘરે નથી લઈ જતો, મારે મોડું થઈ આગળ દેવાનું હોય મારે હમણાં. પણ સરપંચ આ બાટલો ઘરે લઈ જતા લાગો છો બાટલો? હે